મોર્નિંગ. જો અત્યારે આજે રવિવાર છે અને આજે અમારા ઘરે કુંભઘોડો મૂકવાનું આજે છે. તો જો અત્યારે હું ને મારી ફ્રેન્ડ છે તો બધી તૈયારી થઈ રહી છે. આજે બનાવવાનું છે લાપસી, મગનું શાક અને મસ્ત બધા આવશે અને બહુ જ સરસ આજે એન્જોયમેન્ટ થવાની છે. કુંભઘોડામાં આખું શું કઈ રીતનું હોય છે આખી જ વિધિ તમને બતાવીશું. તો વિડીયોમાં એન્ડ તક સુધી બની રહેજો અને બસ ચલો ફટાફટ તૈયારી કરી લઈએ. જો અહીંયા પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે, લાપસી પણ સરસ થઈ ગઈ છે, બની રહી છે મતલબ. અને આપણે ગેસનું મુહૂર્ત કરી દીધું છે. અહીંયા મગની સબ્જી સરસ બની છે. તો ચાલો ફટાફટ બનાવી દઈએ પછી આપણે મળીશું. તો જો આપણે નવા ઘરે એન્ટ્રી કરી પુણેમાં, તો એટલા માટે આપણે હજી કુંભઘોડો મૂકવાનો છે. કાલે સેટરડેના આપણે બધું જ થોડું ઘણું કિચનનું સામાન હતો એ ગોઠવી દીધો હતો અને આજે પછી આપણે કુંભઘોડો મૂક્યો છે અમારા ફ્રેન્ડના ઘરે. બેસ્ટ ફ્રેન્ડ હતી જો એના ઘરે 2 દિવસ રોકાણ હતા. સામે જ છે એક્ઝેક્ટલી આ રીતનું ઘર, એક્ઝેક્ટ અમારું સામે છે. અને જો કુંભઘોડામાં પાણી ગંગાજળ નાખવાનું હોય, પાણી હોય અને રૂપિયો સોપવારી નાખી અને આપણે એને લઈને જવાનું હોય. અને ઘર સુધી આવીને કોઈ પણ કુંવારી છોકરીઓ હોય જે લક્ષ્મીનો અવતાર કહેવાય, અમારા ઘરે તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર જ આવ્યો હતો. તમે જો એક પગ પડશે એટલે ફૂલ પણ પડશે, જો પડ્યું એટલે હવે પગ મૂકશે ને ત્યારે પણ એક ફૂલ પડશે. એટલે અમે તો સાક્ષાત અમારા ઘરમાં લક્ષ્મી માતા આવ્યા છે. અને ચિકન પોક્સ પણ એમને એના શરીરમાં હતા એટલે સાક્ષાત માતાજી જ અમારા ઘરે કુંભઘોડો મૂકવા આવે તેવું માની શકાય. તો બસ કુંભઘોડો લઈ અંદર આવ્યા અને મગનો સાથિયો અને ફૂલનો સાથિયો કર્યો, દીવો પ્રગટાવ્યો અને ધૂપ કર્યો. બસ જો ભગવાનજીની સરસ મજાની સબ્જી અને જે લાપસી બનાવી હતી એ પણ આપણે ધરી દીધી અને મસ્ત આરતી કરી દીધી. બધા જ આડોશ પડોશી બોલાવ્યા હતા અને બધા બસ જો પૂજા પણ કરી રહ્યા છે. તો આ રીતનું કંઈક કુંભઘોડો હોય છે. અને પછી એ બધાને આરતી આપી દીધી. સૂત્ર પછી હનુમાન ચાલીસા, ભગવદ્ ગીતા બધા જ પાઠ કર્યા અમે અને પછી જમવાનું તૈયાર કરતા હતા. કારણ કે ગોયણીઓ જમાડી હતી આપણે, ભગવાનજીને થાળ પણ ધરવાનો હતો અને બધાને બોલાવ્યા હતા. એટલે સરસ મજાનું જમવાનું રેડી છે. પૂરી, લાપસી, પછી અહીંયા જો પાપડ અને આ બનાવ્યા છે વ્હાઈટ ઢોકળા સરસ મજાના અને મગનું શાક. તો સરસ મજાનું જમવાનું તૈયાર છે. ચટણી પણ સાથે બનાવી છે અને લોકોને બેસાડી દીધા છે જમવા માટે. તો ગોયણીઓ કરવી એક બહુ શુભ છે. જ્યારે આપણે નવા ઘરમાં આવતા હોય ત્યારે ગોયણીઓ જરૂરથી કરવી જોઈએ. હું તો વરસમાં એકવાર જમાડતી જ હોઈ છું. અને ગોયણીઓ જમાડી અને પછી ગોયણીઓ માટે આ એક ટાઈપનું મગ લીધા હતા અને મગ અને એ બનાના ગોયણીઓને ગિફ્ટમાં આપ્યું હતું. તો ગોયણીઓ બહુ જ રાજી થઈ ગઈ. જો ગોયણીઓ જમાડીને ગોયણીઓને રાજી કરીએ ને તો આપણા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તો ગોયણીઓ જરૂરથી કરવી જોઈએ. તો હાય ગાઈઝ, જો અત્યારે ફાઇનલી 2 વાગી ગયા છે અને બધું જ જમવાનું પતી ગયું છે શાંતિથી. કુંભઘોડાનું બી મસ્ત પતી ગયું. અને હવે તો જો ફાઇનલી થોડુંક કિચન મારું ક્લીન થયું છે અને અહીંયા આટલા બધા બર્તન છે તો એ બધા જ મેં અહીંયા મૂકી દીધા છે. કારણ કે એક મેં હર્બન કંપનીમાંથી હેલ્પ માટે બોલાવેલી છે. ઇન્સ્ટા હેલ્પ કરીને હોય છે. અગર તમારે પણ જો આ રીતનું કંઈ કામ હોય, તમારે હેલ્પ કરવા માટે કોઈ ઘરના સભ્ય ના હોય અને જો લોકોને કષ્ટ ના આપવું હોય તો આ રીતે તમે હર્બન કંપનીમાંથી બુક કરી શકો છો. ઇન્સ્ટા હેલ્પ કરીને એ લોકો આવે અને આપણે હેલ્પ કરે. બહુ જ સરસ ક્લીન એકદમ કામ કરતા હોય છે. તો જો 1 કલાકનો સ્લોટ બુક કર્યો હતો. એમાં એ રીતની આવે કે તમારે કેટલા કલાક બુક કરાવવું છે, કેટલું કામ કરાવવું હોય એ પ્રમાણે તમે કલાક વાઇઝ બુક કરી શકો છો. મેં 1 કલાક માટે બુક કરેલો હતો સોલ્ટ. તો 1 કલાકમાં આટલા બર્તન બી કરી દીધા છે ને એકદમ સરસ પોછા પણ એ લગાવે છે. થોડુંક કામ અધૂરું હોય એ કરી દે આપણને અને સાથે સાથે હેલ્પ કરવી પડે પણ કામ બહુ સરસ કરે એ લોકો. તો જો
અહીંયા એકદમ ક્લીન કરે છે કામ. અને જો બસ આજનો દિવસ તો આવો જ રહ્યો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીશું નવા વ્લોગમાં. બાય બાય.